श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. શાસ્ત્રમાં 4 પુરુષાર્થ કયા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આજે લોકો અર્થ ઉપર કૂદી પડ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનો પગથિયો કૂદી ગયા, સીધું બીજા પર ડગલું માંડ્યું, એટલે અર્થ અનર્થ કરાવે છે. ધર્મ પહેલાં આવે પછી અર્થ હોય ને, તે અર્થ આગળ મોક્ષ અપાવે. પણ ધર્મનો પગથિયો ચૂકી ગયા ને સીધા અર્થ ઉપર આવ્યા એટલે અનર્થ જ થાય છે. ધર્મ એટલે બ્રેક, અર્થ એટલે એક્સલેટર. ગાડીમાં સ્પીડ, જેટલી સ્પીડ વધારે ને એટલી વધારે બ્રેક જોઈએ. હા, સ્પીડ હોય ને ભાઈ બ્રેક ઠેકાણું ના હોય તો એક્સિડન્ટ થાય. એટલે પહેલાં ધર્મ એટલે આપણા સંયમ હોય, નિયમ હોય, જે આપણા સાંપ્રદાયિક ભગવાનની મર્યાદા બાંધી, શિક્ષાપત્રી, અમારે સાધુએ નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત, એ બધું હોય એ ધર્મ આવે. પછી અર્થ, પછી તો વ્યવહાર, ધંધો, નોકરી જે બી કરો છો, ધર્મે સહિત હોય ને તો બગાડ ના થાય. ધર્મ વિના બધું જેટલું ઉપાર્જન કરો તમે અર્થનું, એટલું ખાડામાં પડે, ત્યાં બરબાદી. ધર્મ વિનાનું પૈસો બધું જે આવે એ પછી તમને પાડે. અને આ 4 પુરુષાર્થની દ્રષ્ટિએ તો જન્મ મરણ ચાલ્યા કરે છે. પછી બીજો જન્મ ક્યાં ભગવાન જાણે. હા, ત્યારે આપણને આ જન્મ આવ્યો, પણ આ જન્મમાં જો સારા કર્મ ના કર્યા તો બીજે જન્મે તો ક્યાં ફેંકાઈ જાઓ તમે. કૂતરા બિલાડા. જો તમે 52નું ઝાડ વાવ્યું, દાંતન કે બાવર્યું, અંધારા અમાવસની રાત્રિએ ખેતરમાં જઈને વાઈ આવ્યા, કોઈને ખબર નહીં ત્યાં શું કરી આવ્યા. પણ 5 વર્ષ પછી ખબર પડશે કે નહીં? બધાને ખબર પડે શું કરી આવ્યા. કાંટા આવશે ને ત્યારે. હવે તમે વિલાયતી ખાતર નાખો, પાણી નાખો તો કેરી આવે. બાવરના ઝાડ ઉપર એમને તો કાંટા આવે, પણ વિલાયતી ખાતર પાણી નાખો ને કેરી આવે. હવે ઓલા કાંટા આટલા, ખાતરવાળા આટલા. કાંટા જ આવે, કેરી ક્યાંથી આવે? એટલે જેવું વાવો એવું લણો, જેવું કરો એવું પામો. આ લોકમાં આ જન્મારામ તમે જેવું કરશો એવું બીજે જન્મે મળશે તમે. હા, કાંટા વાવો તો બાવર વાવો તો કાંટા ખાવાના, આંબો વાવો તો કેરી. ચોખ્ખી વાત છે, કોઈ છટકી શકે એમ નથી.
5 વર્ષ સુધી ખબર નહીં પડતી. બહાર આવ્યું ને પાછું મજા કરો તમે, પણ પછી જે કાંટા આવશે ને ત્યારે સજા. ઘણા કર્મના તાત્કાલિક ફલ મળે તમને. ઘણા કર્મના આ જો સિગરેટ બીડી તમે પીઓ, તાત્કાલિક કેન્સર ના થાય, 5 વર્ષે 7 વર્ષે આવે ફળ. એવી રીતે અવરા ધંધા કરો, તાત્કાલિક ફળ ના મળે. ત્યારે આપણે આમ શું આમ કેફમાં હોઈએ છીએ, પછી એક થપ્પડ પડે ને તો ઠેકાણે આવી જાય. એટલે જેવું કર્મ કર્યું ફળ આવે છે, કોઈ છટકીને. ખાસ યાદ રાખવાનું છે, વહેલું મોડું થાય, દેર છે અંધેર નથી. ભગવાન દરબારમાં દેર છે અંધેર નથી. હા, અમે છે ને આવી એક સભા હતી, એક નાનો બાળક આવીને બેસી ગયો સભામાં અને એટલા સારી રીતે કથા સાંભળતો હતો. મને એમ થયું કે આ વડીલો આવી નથી સાંભળતા કથાને, આ કેટલો એક લીન થઈ ગયો છે. થોડી વાર પછી 4-5 બાળકો આવ્યા, એને પકડીને ખેંચીને લઈ ગયા, આમ સભામાંથી ખેંચીને, અને ત્યાં મારવા લાગ્યા. મેં એક ભાઈને મોકલ્યા, મેં કહું આ જો બિચારો કથા સાંભળતો હતો ને તો એને પેલા છોકરાઓ અમથા મારે છે. ના સ્વામી, એ તોફાન કહીને આવીને બેસી ગયો તો કથાનો આશ્રય લીધો એને અહીંયા. અને એમ કંઈ કોઈ છોકરા મને અડશે નહીં, અહીં કંઈ બોલશે નહીં. છોકરા મારા જબરા હતા, પકડી ખેંચીને લઈ ગયા. તો જો આ કોને ખબર પડે? પૂર્વની ઈચ્છા જ કે આપણે કે ઓહો કેટલો ડાયો છે છોકરો, પણ ધમાલ કઈ ના આવ્યો તો એવું છે. એટલે આપણને આ જન્મે આપણને કંઈક લાગે, આમ કેમ થયું, આમ કેમ થયું, પણ પૂરો તો બધું કરી ના છે, એનું ફળ અત્યારે મળે છે પ્રારબ્ધ. હા, તો ટૂંકમાં કહેવાનું શું કે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ સીધા મોક્ષ ઉપર આવી ગયા આપણે. ધર્મ, અર્થ, કામ ટપી ગયા, મોક્ષ વ્યાત. તો જે આ ફરીથી આ નવરા નથી બેઠા, કરોડ કામ કરીએ છીએ. આ બીજે સત્સંગ થાય છે ને અહીંયા સત્સંગ જમીન વાસ્તવનું અંતર છે. અહીં રોકડી વાત છે, મોક્ષની જ વાત છે. ગલ્લા તલ્લા નહીં અહીંયા, હસવાનું રમવાનું નહીં અહીંયા. સીધું છેલ્લો જન્મ, એકદમ પરમ સત્ય વાત છે. અહીં તો આ સત્સંગ કરો, અક્ષરધામ રોકડું તમે. હા, વાયદાની વાત જ નથી. કોણ પુરુષ, કેવા ભગવાન મળ્યા છે, એવી વાત છે. તો આપણે આ સામાન્ય ના સમજતા સભા ત્યાં બેઠા છીએ ને, બાળકની રમત નથી. આ દેખાવ બધો એવો જ છે, એકદમ સાવ સામાન્ય દેખાવ છે, પણ મોક્ષનું કામ થઈ રહ્યું છે, પરમ કામ. આનાથી કોઈ મોટું કાર્ય જ નથી. સાવ સાદી સરળ રીતે ભવ્યમાં ભવ્ય કાર્ય થઈ રહ્યું છે. તેના માટે આ યોગી આપા આપણે વાત કરે છે. બહુ મોટું કામ છે આ, ખરેખર. આપણે ગલ્લા તલ્લા ના કરતા, આમ આળાવરી તરી ના જતા, એમાં બરાબર મન લગાવીને વિશ્વાસ રાખીને આ પ્રાણ કરો. અમે છે ને લંડન હતા, ચીફ પૂજારા સાહેબ આપણા પૂજારા, એ આયા મારી પાસે કે સ્વામી ઓલો સેફ ડિપોઝિટ વોલ્ટનું ઉદ્ઘાટન કરવાનું છે. સારું કે દરવાજો 8 ટનનો છે,
8,000 કિલોનો દરવાજો. એને તો માટે 50 માણસ જોશે. દોડો બાંધીને ખેંચશું તારે ખુલશે. 8,000 કિલોનો દરવાજો એટલે ખાલી ચાંપ જ દાબવાની તમારે. તો અમે કે લખી દો આવીશું. અને ગયા ચાપ દાબી ભ્રમ ખુલી ગયો દરવાજો ઓટોમેટિક. ખાલી આટલું જ બસ ખુલી ગયો. એમાં એવું છે. હા, મોક્ષ અક્ષરધામ આટલા આટલા ટેકનિક, અક્ષરધામની ટેકનિક જવાની. બાકી આ અમેરિકા જવાતું નથી, વિઝા મળતા નથી. અમેરિકા દેવલોક, ઇન્દ્રલોક, બ્રહ્મલોક ક્યાંથી મળે? તો અક્ષરધામની તો વાત જ ક્યાંથી થાય છે? કોઈ રીતે આ શ્રી શાસ્ત્રો અક્ષરધામની વાત જ નથી આવી. પહેલી જ વાર ભગવાન આવ્યા, આ શ્રી પૃથ્વી પર આવ્યા જ નથી. બધા અવતારો આવ્યા, પણ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર પહેલી વાર બ્રહ્માંડમાં. અને અક્ષરધામની વાત શાસ્ત્રમાં વાત ક્યાંથી હોય? ગુણાતીતાન સ્વામી બોલ્યા કે જન્મ પહેલા શાદી ક્યાંથી? અહીં તો જન્મ જ થયો નથી, ત્યાંના લગ્નની વાત ક્યાંથી થાય? હજુ જન્મ જ થયો નથી, ત્યાં લગ્નની વાત. તો જેમાં આ વાત ભગવાને આયા જ નથી, તો એની શાસ્ત્ર વાત હોય ક્યાંથી? એટલે આપણે તો બહુ મોટું કામ થઈ ગયું છે. પણ આપણે આપણા સામું જોઈશું ને તો વિશ્વાસ નહીં આવે. કે આપણે આ લોકમાં કોઈ આપણું સ્થાન નથી, કોઈ પૂછનાર નથી, કોઈ આપણે એવી કંઈ સ્થિતિ નથી. એટલે મનાયું નથી કે હવે અક્ષરધામ મેં તો કંઈ કર્યું નથી, પણ એ કરવાની વાત જ નથી. આ બેઠા ઓલા સ્ટીમરમાં બેસી જાઓ. અત્યારે છે ને વર્લ્ડ ચેમ્પિયન છે, ઓલા દરિયો તરે છે. ઇંગ્લિશ ચેનલ છે, એ તરે છે. 22 માઇલની ખાડી છે. તો એક વાર તો ઘણા તર્યા છે, પણ આવીને પાછા જાય એવા ઓછા. તો એક જ જણ 3 વખત આમ 66 માઇલ થયા. અને દરિયો કેટલો છે? 3000 માઇલ. આ મોમ્બાસા, બોમ્બેથી મોમ્બાસા 3000 માઇલનો દરિયો છે. ના તો ખાડી 66 માઇલની ખાડી. ત્યાં તો એટલો તોફાની નથી હોતો દરિયો, અને અહીંયા સ્ટીમરો ઊંધી પાડી દે. તો જો તમે ગમે તરવીયો હોય વર્લ્ડ ચેમ્પિયન, તો કેટલું તરે તરી થઈને. અને સ્ટીમરમાં બેસી જાય તો નાનો બાળક 2 મહિનાનો દરિયો પાર થઈ જાય. તેમાં આપણે આ કોણ પુરુષ મળ્યા છે, એની સાથે જોડાણ. આંકડો બરાબર જોઈએ. જો ટ્રેન છે ને અહીંથી દિલ્હી જતી હોય, એન્જિન 50 માઇલનો હોય ને તો ડબ્બા ગમે આ ઠગારા હોય ને તો ખેંચી જાય. પણ જો એન્જિન ઠગારું હોય તો ફર્સ્ટ ક્લાસ એસી કોચ હોય ને તો અધ્વજ રાખે તમને. અને 100 માઇલ જાય ને તો અટકી પડે. અમે બહુ પહેલાં એક ગાડીમાં બેઠા હતા, આપણે અમરેલી બાજુ, અમરેલી ધારી એ લાઈનમાં, અમરેલી મહુવા. તો એન્જિનનું પૈડું નીકળી ગયું. 1 માઇલ ગબડતું ગયું, પાટા નીકળી ગયું. 12 કલાક લેટ થયો. બીજું એન્જિન આવ્યું થયું પછી. આ તો છે ને અમે કોલેજમાં ભણતા ત્યારની વાત છે. તે વખતે ગયા હતા, 50 વર્ષ પહેલાંની વાત છે, 60 વર્ષ. એન્જિન આગળ વ્હીલ નીકળી ગયું.
આવું છે. હવે એ એન્જિન તો શું પાસે એમાંય આટલે ખાલી 50-100 માઇલ જવું હતું તો 12 કલાક લેટ થયા. તો ટૂંકમાં કહેવાનું છું કે જો આપણે એન્જિન કહેવા મળ્યા છે, આપણે ગમે આ છીએ એની. આ તો ઠીક છે 2 મહિનાનું બાળક, પતા લંગડા હો, અરે 2 પગ કપાઈ ગયા હો, પછી સ્ટીમરમાં બેસી જાય તો ક્યાં પ્રશ્ન છે? હવે આઈસ્ક્રીમ ખાતા ખાતા દરિયો પાર. હા, એટલે તરનાર તો પછી ક્યાંથી આઈસ્ક્રીમ ખાય? 2 વાત ના બને. તરવાનું હોય ને પાણી પી જાય જો આઈસ્ક્રીમ ખાવા જાય તો એને તો કાંઈ નહીં બસ આમ પરસેવ પડવાનું કંઈ. સ્ટીમરમાં બેસનાર હવે તો જાત જાતનું 32 આઈટમ ખાતો ખાતો આમ મજા કરતો કરતો પાછળ જાય. તો એ જ વાત છે. પણ આંકડો બરાબર જોઈએ. હા, બરાબર દ્રઢ આશરો, આમ છૂટે નહીં આંકડો. છૂટવાનો બહુ સંભવ છે. આપણે સત્સંગ તો આપણા સગાવાલા જ તમને આંકડો છોડાવે. એટલે ક્યાં ભરી ગયું? સ્વામિનારાયણમાં ત્યાં શું દાટ્યું છે? આપણું શું ખોટ્યું છે? એવું બોલે કાચો હોય ને પાછો જતો રહે. બહુ મુશ્કેલ. એટલે આંકડો બરાબર હોય ને તો વાંધો ના આવે. પછી દેશકાળ આવે એ આંકડો છૂટી જાય તમારે. આર્થિક મુશ્કેલી આવે, બીજું ત્રીજું, બાપા આશીર્વાદ આપે ને ફળે નહીં. આપણે થાય સત્સંગ કંઈ છે નહીં, લાગતું નથી, આંકડો છૂટી ગયો. ગમે મુશ્કેલી આવે, ગમે થાય, સત્સંગ છોડવા જેવું નથી. આવા પુરુષ પ્રમુખ સાહેબ છોડવા જેવા નથી. હા, તો એ વાત બધા ઘૂંટાય છે. એ જ વાત આપણને કરે છે કે કઈ રીતે એમનું સંબંધ ના છૂટે. સંબંધ ના છૂટે તો મોક્ષ, અક્ષરધામ. તો એ ખાતા પીતા મજા કરતા